નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણેય ગ્રુપ ઓફ વાપી દ્વારા શપથ ગ્રહણનો પ્રોગ્રામ યોજાયો. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણેય વાપી દ્વારા 25મા ઇન્સ્ટોલેશન વર્ષ 2025 શપથ ગ્રહણનો પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજ હોટલ સિલ્વર લીફ વાપી ખાતે યોજાયો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Aના પ્રમુખ જીટી શ્રી અનિલ રાવલ, જીટી ઘનશ્યામભાઈ પટેલ, જીટી વિજયભાઈ પટેલ, જીટી ગિરીશભાઈ પટેલ, યુનિટેક ડાયરેક્ટર જીટી હિતેશ પુરોહિત, યુનિટેક ઓફિસર જીટી સુમનભાઈ પટેલ, વીપી ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2025ના પ્રમુખ જાયન્ટ ગ્રુપ ઓફ વાપી જીટી દક્ષાબેન ગોર, ડાયરેક્ટર ઓફ એડમિન જીટી રીતેશભાઈ રાવલ, ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ જીટી રજનીબેન શેટ્ટી, વાઇસ પ્રેસિડેન્ટ લોરિટાબેન પુરોહિત, પૂજાબેન અરોરા અને ટીમે શપથ લીધી હતી. તેમજ જાયન્ટ્સ ગ્રુપ વાપીના સિનિયર બાલાકૃષ્ણ શેટ્ટી, હિતેનભાઈ ભટ્ટ, ચારુ શીલાબેન ભટ્ટ, ખલીલભાઈ નુરાની, અનિશાબેન નુરાની, યોગેશભાઈ જોશી, હિરેનભાઈ ગોર, અનિતાબેન મહેતા, કૃષ્ણાબેન જોશી, ખ્યાતિબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દક્ષાબેન ગોર દ્વારા વર્ષ 2025માં સમાજમાં ઉપયોગી કાર્યો કરવા માટે પ્રોજેક્ટની વિગત આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં ગત વર્ષ 2024ના પ્રોજેક્ટ વિશેની ડાયરેક્ટર ઓફ એડમિન રીતેશભાઈ રાવલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3ના પ્રમુખ શ્રી અનિલભાઈ રાવલ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બરોડા બિલીમોરા મરોલીથી પધારેલા સિનિયર દ્વારા નવી ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમઓસી એનાઉન્સમેન્ટનો કાર્યભાર યંગ ટીમ મહેક ગોર, દિશિતા જોશી, કશિશ રાવલ દ્વારા સંભાળવામાં આવ્યો હતો. પત્રકાર મિત્રો દ્વારા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. 25મા વર્ષ ઇન્સ્ટોલેશનની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનોએ પણ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ પ્રમાણે આ ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રામ ખૂબ જ સક્સેસફુલી પૂરો થયો હતો. અંતમાં રાષ્ટ્રગાન દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સિનિયર મેમ્બર્સ અને મહેમાનોએ સાથે મળીને પ્રીતિ ભોજન કરવામાં આવ્યું હતું. સહતંત્રી રીતેશભાઈ રાવલ, લોકમૈત્રી ન્યૂઝ વાપી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.